પાસે ધ્રુવરાજસિંહ ચૌહાણની ઉપર હુમલો કરી લૂંટ જેવા ગંભીર ગુનાની ફરિયાદ દેવાયત ખવડ અને તેની સાથેના 15 સાગરીતો સામે નોંધાયેલ। જે કામમાં પોલીસે જ્યારે આરોપીઓને નામદાર કોર્ટ નીચેની કોર્ટ સમક્ષ રજૂ કરેલ ત્યારે રિમાન્ડના હુકમમાં જ જામીન આપવા માટેનો આદેશ કરાયેલ, જેની સામે સરકાર પક્ષે અત્રેની સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી અને બેલ કેન્સલેશનની અરજીઓ દાખલ કરેલ। આ દેવાયતભાઈ ખવડના બેલ કેન્સલ થઈ અને રિમાન્ડની આગળની સમગ્ર કાર્યવાહી અમારી તપાસની પોલીસ ટીમ એટલે કે ગઢવી સાહેબ પીઆઈ શ્રી તાલાળા હાથ ધરશે। સર, તો દેવાયતભાઈ ખવડના જામીન છે તે રદ થયા જણાય અને એની સાથેના જે સાથીઓ હતા એનું શું હવે પોલીસ શું આગળ કાર્યવાહી કરશે? આ છે એ તપાસનો વિષય છે અને કાનૂની કાર્યવાહી આગળની છે એ પોલીસે કરવાની હોય છે। કહી શકાય કે બે રદ થઈ છે, જામીન રદ થયા છે અને તે રદ કરવામાં આવે તો વાંધો નથી તેવું એમના આરોપીઓના વકીલે કીધું છે, એટલે બે